જાફરાબાદમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વેપારીઓની મુલાકાત કરવામાં આવી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમની ટીમ સાથે નાનામાં નાના વેપારી સાથે મળી મુલાકાત કરવામાં આવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આદેશ અનુસાર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વેપારી એસોસિએશન સાથે દરેક નાનામાં નાના દુકાનદારની દુકાન પર જઈ લોકલ ખરીદી કરવામાં આવી। સાથે સાથે વેપારીઓને જીએસટીના ઘટાડાથી થતા ફાયદા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનભાઈ સિયાલ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, મનહરભાઈ બારૈયા, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયાલ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જીવન જરૂરિયાતો વસ્તુમાં જીએસટીના ઘટાડા સાથે જે જનતાને તથા વેપારીઓને જે ફાયદો થયો તે દરમિયાન વેપારી એસોસિએશન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। આજે જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને જાફરાબાદની પૂરી ટીમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે તેમના આદેશને અનુસાર પૂરી જાફરાબાદની બજારમાં ફર્યા હતા। લોકલ ખરીદી કરી અને વેપારીઓને લોકલ વસ્તુ લાવી વેચવા અને જીએસટીની અંદર જે કંઈ ફાયદા થયા છે તેની સમજણ આપવા માટે પૂરી ટીમ સાથે નીકળ્યા હતા। લોકલ ખરીદી કરવાની સાથે લોકોને શું આનાથી ફાયદો થયો છે તે સમજાવવા માટે અને વેપારીઓને દુકાને દુકાને મુલાકાત કરી અને જીએસટીથી જે ફાયદા થયા છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી। બીજું, જીએસટીને જે બે સ્લેબ કર્યા છે 18% અને 5%, એને કારણે વેપારીઓની પણ જે ગૂંચવણવાળી વસ્તુ હતી જીએસટીની અંદર એ સરળ થઈ છે અને જીએસટીના સામાન્ય જે વસ્તુઓ હતી, લોકલ વસ્તુઓ હતી અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એમાં જીએસટીનો ઘટાડો કરવાથી સીધો પ્રજાને ફાયદો થયો છે અને એને કારણે નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જાફરાબાદની પ્રજા, જાફરાબાદ વેપારી એસોસિએશન, જાફરાબાદ ભાજપ સરકાર, ભાજપની બોડી અને દરેક આગેવાનો સાથે મળી અને આજે હીરાભાઈ સાથે રહ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પ્રજાને જે સીધો ફાયદો મળ્યો છે એ માટે આખી સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો।